આપ સૌને આ નવરાત્રિના પર્વે મારા નમસ્કાર. ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિગાન છૂલુમ ભૂષુંડીમ શિરા શંખમ સંદધતિમ કરાઈસ્ત્રી નયનામ સર્વાંગભૂષાવૃતામ નીલાશ મદ્યુતિ મત્સ્ય પાદ દશકામ સેવે મહાકાલિકામ યામસ્તૌસ્ત્વપિતે હરૌ કમલજો હંતુમ મધુમ કૈટભમ અક્ષસ્રક પરશુમ ગદેશુ કુલિશમ પદ્મમ ધનુઃ કુંડિકામ દંડમ શક્તિમસિંચ ચર્મ જલજમ ઘંટા સુરાભાજનમ શૂલમ પાશ દર્શનેચ દદતિમ હસ્તૈ પ્રસન્નાનનામ સેવે સૈરિભ મર્દિની મિહમહા લક્ષ્મીમ સરોજસ્થિતામ ઘંટા શૂલ હલાનિ શંખ મુસલે ચક્રમ ધનુસ્સાયકમ હસ્તાબ્જૈર્દધતિમ ઘનાંત વિલસચ્છેતાંશુ તુલ્ય પ્રભામ ગૌરી દેહ સમુદ્ભવામ ત્રિજગતામ પાધારભૂતામ મહા પૂર્વા મત્ર સરસ્વતી મનુભજે શુંભાદિ દૈત્યાર્દિની. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ધ્યાનના આ મૂળ મંત્રો છે જે નવરાત્રિમાં આપણે સર્વે એનો ટૂંકો ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે આજે કરીએ છીએ. આ નવાર્ણ મંત્ર, એને નવાર્ણ મંત્ર કહેવાય છે. એનું આ મૂળ કેવી રીતે તમારે આરાધન કરવું, મારે વાત કરવાની છે જીવનના અનુષ્ઠાનની. જીવનમાં અનુષ્ઠાન કરવું જરૂરી છે કે જીવાય છે એ સ્વયં અનુષ્ઠાન છે. એ આપણે કેવી રીતે જીવીએ છીએ તેની પર આધાર તો રાખવાનો જ છે, પણ એવું કેવી રીતે જીવાય એને વિશે જો આપણે વિચાર કરીએ તો એવું માનું છું કે તમારે કોઈ અનુષ્ઠાન કરવાની જરૂર નથી. કારણ કે જીવન પોતે જ આપણને જેટલી રીતે, જેવી રીતે આપણને પામવા માટેની શક્યતાઓ સર્જી આપે છે એનાથી વિશેષ બીજું કંઈ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. અને પ્રાપ્ત કરી શકવાની સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે આવા અનુષ્ઠાનો અનિવાર્ય બને છે. તમે 128 ગુરુવારથી જે આ હું એને જીવન યજ્ઞ કહીશ કે એ જે તમે માંડ્યો છે એની અંદર આ મારી એક નાની આહુતિ 129મી હશે. અને આ અહીંથી હજી બીજા 1029 લગી પણ નહીં, પણ એનાથી પણ વધારે જઈ શકે એવી શક્યતા હું આપની ઉપસ્થિતિની કારણે જોઈ શકું છું. આપ સૌ પ્રથમ તો જે આ વિચાર કરીને અહીં ભેગા થવાનું અને જીવન જીવવાની કળા શીખવા માટેનો એક ભાગ એવું મને લાગે છે. વિચારનું વાવેતર હું નહીં ભૂલતો હતો. તો તમે પહેલો જે મંત્ર સાંભળ્યો ને કે હંતુમ મધુમ કૈટભમ, મહાકાળીનું હંતુમ મધુમ કૈટભમ, તો કદાચ તમને એ વાતનો હું એટલા માટે આ વાતને કરું છું, આ પૌરાણિક વાત નથી. વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા છે, મહાલક્ષ્મીજી સાથે છે. એ કે છે બ્રહ્માને, આપણે બધા જ આપણી નાભીથી માતા સાથે જોડાયા છે, તો એ નાભી કમળમાં સૌથી પહેલા બ્રહ્મા ઉત્પન્ન થાય છે. અને બ્રહ્માને એ કહે છે કે સૃષ્ટિનું સર્જન કર. સૃષ્ટિનું સર્જન કરે છે, પણ વિષ્ણુના કાનમાંથી મધુ અને કૈટભ નામના 2 રાક્ષસો પેદા થાય છે. અને એ રાક્ષસો સર્જક બ્રહ્માને મારવા માટે આગળ વધે છે. અને ત્યારે મહાશક્તિ
એ વચ્ચે આવીને એ બેવનો નાશ કરે છે. આ વાર્તા છે, આ સિમ્પલ વાર્તા છે. પણ મધુ અને કૈટભ જે કાનમાંથી ઉત્પન્ન થયા, એ કયા મધુ અને કૈટભ? કે જે સર્જનને મારવા ગયું. સ્તુતિ અને નિંદા આ જ્યારે કાનમાં જાય છે ને, તમારી સ્તુતિ અને તમારી નિંદા, એ એક મધુ બને છે અને બીજો કૈટભ બને છે. એટલે તમારા હોવાપણાને એ રીતે નષ્ટ કરે છે કે તમારો સર્જનહાર છે, સર્જક છે, એની ઉપર હુમલો કરાવે છે. એટલે તમારામાં રહેલી તમામ આવડતો, તમામ યોગ્યતાઓ, તમારી તમામ અંદર આજ લગી ભેગી કરેલી પુણ્યની બધી સ્મૃતિઓ, એને વિશે જો કોઈ તમારા બહુ વખાણ કરે અથવા તો તમારો કોઈ દુશ્મન એના બહુ વખોડે, તો આ બે વસ્તુ કાનમાં જાય તો વખાણ કરનાર માટે આપણને પ્રીતિ થશે અને તમારો વિરોધ કરનાર માટે આપણે દુષ્ટ ભાવ. પણ એ બેવ વ્યર્થ છે કે જે સર્જકને નાશ કરવા જાય છે. એટલે મધુ અને કૈટભ એને આ રીતે જો આપણે ઓળખીશું ને, તો હું એવું માનું છું કે તમે વધારે નોર્મલ, ન્યુટ્રલ, આ બધાથી પર થવાની ગતિ તરફ એક વસ્તુ આગળ વધી શકશો. નહીં તો તમારા સર્જન કરનારને તમે હણવા જશો. તમારી સ્તુતિ અને નિંદા બેવ એ રીતે તમારા દુશ્મન બનશે. અને ત્યારે જો તમે એને પેદા થવા દીધો, મારા બાલાળા સાહેબે એવું વખાણ કર્યા, અરે એટલે બાલાળા સાહેબ જેવો બીજો કોઈ માણસ જ નહીં, અને કોઈએ મારી નિંદા કરી તો એના જેવો ખરાબ કોઈ નહીં. આ બેવ તમારા પોતાના રસ્તાને એ ભટકાવી દે છે. એટલે મહેરબાની કરીને મધુ અને કૈટભને તમે ક્યારે એટલો તમારો અહમ પોષે કે તમારા અહમનો નાશ કરવાની વૃત્તિ જે દર્શાવે, એને માટે જાગૃત થવાની જરૂર છે. એટલા માટે આ નવરાત્રિનું અનુષ્ઠાન છે. અમે 1.25 લાખ આ નવરાત્રિમાં નવાર્ણ મંત્રના અનુષ્ઠાન કરીએ છીએ. પણ એનું કારણ એટલું જ છે કે આપણા હોવાપણા સાથે જે 9 દરવાજા આપણા છે શરીરના, એ 9 દરવાજાને કેવી રીતે ચોખ્ખા કરવા, કેવી રીતે સ્વચ્છ રાખવા, કેવી રીતે એ મલિન. જો આ કાનનો મેં દાખલો આપ્યો, એવો આંખનો પણ, નાકનો પણ, મોંનો પણ. હું ગાળ બોલીશ તો મને બીજી ગાળ જ મળવાની છે સામે, એમાં કોઈ બે મત નથી. તો આ 9 દરવાજા વડે જે કોઈ પણ મેલ ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે, એ સારી વસ્તુ છે. પણ એના દ્વારા જો મલિનતા ક્યાંય પણ આવી તો આ 9 દુર્ગા, એના 9 સ્વરૂપો તમારા 9 દ્વાર પર એવું રક્ષણ કરે છે. એને માટે તમારે એને આ નવરાત્રિમાં જાગૃત કરવાની છે કે મારા પોતાના બિંગ, મારા પોતાના અસ્તિત્વના એ જે 9 દરવાજા છે એ મારે ચોખ્ખા રાખવાના છે. અને તો જ વિજયાદશમી આવશે. નહીં તો આ તમારા જીવનનો વિજય નહીં થાય. તો વિજયાદશમી લાવવા માટે આ નવરાત્રિના 9 દિવસનું અનુષ્ઠાન આપણે ગરબો, એને માટે તમે બધા જ જાણો છો એટલે એના વિશે હું કંઈ નહીં કહીશ. પણ ગરબો ગાવો, પણ ગરબો તમારી અંદર જે સતત ચાલે છે, જે સમગ્ર બ્રહ્માંડની અંદર ગરબો ચાલે છે, એનો એક અંશ આપણે પ્રાપ્ત કરી શકીએ આ 9 દિવસ દરમિયાન. તો એનાથી વિશેષ બીજું કંઈ આપણે કરવાનું રહેતું નથી. મને આ બધી વાતની સાથે એક નાનકડી વાત એવી કરવા દો
કે એક છોકરો છે, ડોક્ટરો તરત સમજી જશે, ઓસ્ટિરિયોજેનેસિસ અને એનો રોગ, જન્મતી વખતે જ એને 35 હાડકાના ફ્રેક્ચર થયા. એટલે હાડકા એના જન્મ પહેલાથી જ એવા બરડ થઈ ગયા હતા કે સતત એ તૂટતા રહે. એના મા બાપ એને અડકવા જતા પણ ચિંતા અનુભવતા. ઓસ્ટિરિયોજેનેસિસ, મને નામ યાદ આવશે, મને આ અત્યારે વાત કરતા કરતા યાદ આવ્યું. તો એ છોકરો આટલી બધી વિડંબણા સાથે જીવ્યો, 10 વર્ષ લગી આ રીતે સચવાઈને એટલા સમયમાં એને 135 ફ્રેક્ચર થયા. હું આ સાચી વાત કહું છું, તમને નામ પણ આપીશ, તમે જોઈ શકશો. 135 ફ્રેક્ચર થયા. છતાં પણ આ છોકરો ક્યારે એનો આત્માનું બળ ગુમાવ્યું નહીં. શરીરનું બળ ગુમાવતો રહ્યો પણ આત્માનું બળ ક્યારેય ગુમાવ્યું નહીં. અને 10મે વર્ષે એ એવી એક ગીત, પરદેશનો એ આપણો છોકરો ગુજરાતી છે, સુરતનો છે, એને એક ગીત પરદેશનું ખૂબ જાણીતું, ડોન્ટ ફિયર, એટલે ડરો નહીં, નો ફિયર, એવું ગીત જેણે ગાયેલું એ એને એટલું બધું ઇન્સ્પાયર કરે છે કે આપણા રાગ સાથે એ વેસ્ટર્ન કલ્ચરના ગીતને સંયોજિત કરીને એ એક એવું ગીત બનાવે છે. એ પૂરું રાગ એ કરીને પોતાનું સંગીત સર્જન કરે છે. અત્યારે એ 14 વર્ષનો થઈ ચૂક્યો છે, 15મું બેસી ગયું છે એને, અને સમગ્ર વિશ્વમાં અત્યારે એ ઇન્સ્પિરેશનલ વ્યાખ્યાનો આપે છે. એનું નામ છે સ્પર્શ શાહ. તમે તપાસ, એટલે આ જોજો, આપણા સુરતનો દીકરો છે. હવે એને જે ગીતમાંથી ઇન્સ્પિરેશન મળ્યું, એ ગીતનો સર્જક ભયંકર ડ્રગિસ્ટ, ભયંકર ડિબોચરસ, પણ એને ઘેર માતાનો જન્મ થાય છે. એની પત્ની દીકરીને જન્મ આપે છે. અને દીકરીને જોયા પછી એ આટલો બધો, જે આપણે એમ કહીએ ને કે સામાજિક રીતે સાવ નિમ્ન સ્તરમાં જીવતો માણસ પોતાની દીકરીનો સાચો બાપ બનવાનો પ્રયત્ન કરે છે. જો ક્યાં માતા હોય, બહેન હોય, પત્ની હોય કે દીકરી હોય, આ સ્વરૂપ જ્યાં જ્યાં પણ તમને મદદે આવશે, ક્યાં તો જ્યાં તમારી આંખ ખોલવાનો પ્રયત્ન કરશે, ત્યાર પછીનું તમારું જીવન એવું બનશે કે જે સર્વસામાન્ય અને સર્વ સ્વીકાર્ય બની શકશે. એટલે સૌથી મહત્વની વાત માત્ર એટલી જ છે કે સર્જક, મેં વિષ્ણુની સાથે પણ મધુ અને કૈટભમાં પણ સર્જકની વાત કરી. તો સર્જકને બચાવવા માટે જે શક્તિ આવવાની છે તે આવી જ કોઈ શક્તિ છે કે તમારો આંતરિક વિનાશ કરવા માટે જે અત્યારે સમગ્ર વિશ્વ તત્પર છે ને, એને અટકાવવા આવું જ કોઈ સ્વરૂપ ક્યાં તો માનું હશે, ક્યાં તો દીકરીનું હશે, ક્યાં તો પત્નીનું હશે, ક્યાં તો બહેનનું હશે. એટલે આવું કોઈ પણ સ્વરૂપ તમારી સાથે, તમારી લગોલગ, તમારી જ્યારે આમ આત્માના એક ભાગ તરીકે ઊભું રહેશે, ત્યારે તમારી વિજયાદશમી છે ને છે જ, લખી રાખજો. એટલે આપણું આ નવરાત્રિ, નવદ્વાર, આપણા નવ સ્વરૂપો, એ જો યોગ્ય રીતે એનું અનુષ્ઠાન કરીને, પુરસ્ચરણ કરીને, જો એને બરાબર આધ્યાત્મિક રીતે તમે એને, એટલે આધ્યાત્મ એટલે હું પેલું ધર્મનો પ્રકારનું વાત નથી કરતો, એ આધ્યાત્મિકતા નહીં, પણ તમારા બીઈંગમાં, તમારા આત્મામાં રહેલી આધ્યાત્મિકતા. કોઈ પણ ધર્મ એ બધું ભૂલી જાઓ, પણ આધાર શબ્દોનો જે રીતે અત્યારે હું લઈ રહ્યો છું, એવી રીતે
આપણા પોતાના ઉદ્ધાર માટે જે શબ્દોનો આધાર લેવો હોય તો મરા 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 કરતા જો રામ રામ થઈ જવાતું હોય, તદ્દન ઉલટો મરા 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 કરતા જો વાલ્મીકી રામ 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 કરીને રામાયણ રચી શકતો હોય તો આપણે એટલામાં હજી તો મોટા વાલિયા લૂંટારા થયા નથી કે આપણે આટલા વર્ષોનું તપ કરવું પડે, પણ 9 દિવસનું તો તપ કરી શકીએ ને. અમારામાં ચાતુર્માસ અમે લોકો 9 દિવસ નહીં પણ ચાતુર્માસ, હું છેલ્લા 40 વર્ષથી 42 વર્ષથી ચાતુર્માસ કોઈને કોઈ મંત્રના અનુષ્ઠાન સાથે કરતો આવ્યો છું. આ અમારો સહજ સ્વભાવ છે, અમારો આ ઉછેર છે, અમારી આ જીવવાની રીત છે, એથી કંઈ વધુ નથી. એટલે હું કંઈ ધાડ નથી મારતો. જો આ નહીં કરતો હું તો ધાડ મારું, પણ હું આ કરું છું કારણ કે આ સહજ સ્વભાવ છે, સહજ ઉછેર છે, કૌટુંબિક પરંપરા છે, પણ એને સજીવ રાખી છે, એને સાવ કરવા માટે કરવાનું. એટલે સાપ ગયા ને લીસોટા રહ્યા જેવી સ્થિતિમાં નહીં, પણ એને જીવંતપણે તમે આત્મસાત કરી લો તો હું એવું માનું છું કે આવતીકાલ એ દરેક આવતીકાલ તમારી વિજયાદશમી બનીને ઊભી રહેશે. તમને એક વસ્તુ ખબર છે કે જ્યારે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ધૃતરાષ્ટ્રને દુર્યોધન માટેનો, બરાબર છે, યુધિષ્ઠિરને જુગટું રમવાનું, રાવણને આસક્તિ અને દુર્યોધનની આ બુદ્ધિ ભ્રષ્ટતા, આ બધું જ્યારે ભેગું થાય અથવા તો એના થોડા ઘણા અંશમાં પણ જો દરેકમાં વહેંચાતું અટકાવી શકાય તો એનાથી મોટું જીવનનું બીજું કોઈ અનુષ્ઠાન નથી. અને એ બીજામાં અટકાવવા કરતાં આપણા પોતાનામાં આવતું જો અટકી જશે ને તો તમારે કોઈનો કોઈ સુધારો કરવાની જરૂર જ નહીં પડશે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતે પોતાનામાં આ અનુભવથી સુધાર કરતી હોય છે ત્યારે એણે બીજા કોઈ એનાથી ખરાબ છે એવું માનવાની શક્યતાથી એ પર થઈ જાય છે. અને એટલે જ હું એવું માનું છું કે જીવનમાં તમે જે કંઈ પણ કરતા રહો છો એ કરતા રહો, પણ એની પાછળ હેતુ માત્ર એટલો જ છે કે મને આ ઈશ્વર દ્વારા સોંપાયેલું કામ છે. અને એ રીતે જ્યારે થશે ને તો એ સમગ્ર જીવન અનુષ્ઠાન જ બની જવાનું છે. બહેનો રસોઈ બનાવે, આપણે બધા જે કામ કરીએ, તો રસોઈ એ માત્ર ખાવાની પ્રક્રિયા નથી, પણ રસોઈ બનાવતી વખતે એની અંદર એટલે સામેલ થઈ જતો બનાવનારનો ભાવ. આપણે બહાર ખાતા હોઈએ છીએ એ ફક્ત પેટ ભરવાની વૃત્તિ છે, તમારી આંતરિક સમૃદ્ધિ એમાંથી આવતી નથી. પેટ ભરાઈ જાય પણ અંદર કેટલું તમારા આજે જુદા જુદા બ્લડથી માંડીને કે તમારા શરીરના જુદા જુદા અંગને માટે જે ઇમોશનની જરૂર છે એ એમાંથી મળે છે. એ મળશે તમારા ઘરના ભોજનથી. એટલે જો કોઈ અહીંયા જેનો રેસ્ટોરન્ટ કેવું હોય તે ખોટું નહીં લગાડે, પણ એ લોકો એટલું જાણી લે કે બનાવનારને તમે એટલું શીખો કે તમે આ બનાવવાનું કામ તમને સોંપાયું છે ને તમે જે કોઈ પણ તમારા ગ્રાહક આવવાના છે એને માટે સારામાં સારું બનાવવાનો પ્રયત્ન કરો. કુટુંબમાં જે બહેનો બનાવતા હોય છે એની આખી વાત જ જુદી છે. એટલે આવી નાની નાની વસ્તુઓ જ્યારે જ્યારે પણ આપણા જીવનમાં આવતી હોય છે ત્યારે હું એવું માનું છું આપણું લાકડી, એક લાકડી તમે લો, એના બે છેડા છે. કોઈ પણ સિક્કો લો, એની બે બાજુ હોય છે, બરાબર છે. પસંદ કઈ કરવી બોલીને તો તમે ટોસ જીતી શકો છો અથવા તો હારી શકો છો.
લાકડી છે એને બેવ છેડા છે. દિવસ છે તો સૂર્યોદય પણ છે અને સૂર્યાસ્ત પણ છે, એના પણ બે છેડા છે. એવી જ રીતે જીવન છે તો જન્મ પણ છે અને મરણ પણ છે. એ બેવ છેડા, એને માટે એમ કહેવાય છે કે જન્મ પહેલાની શાંતિ અને મૃત્યુ પછીની શાંતિ વચ્ચેનો જે થોડો કોલાહલ છે ને તે આ જીવન છે. એટલે જન્મ પહેલાની શાંતિ અને મૃત્યુ પછીની શાંતિની વચ્ચે, એટલે એ કોલાહલ આપણે કેટલો શાંત કરી શકીએ છીએ, એમાંથી જે કંઈ પણ અણગમતું છે એને કેવી રીતે છોડતા જઈએ છે, એટલું જ જો સમજાઈ જાય તો હું એવું માનું છું કે આનાથી મોટું અનુષ્ઠાન બીજું કોઈ હશે જ નહીં. એટલે આ પ્રક્રિયા હું તમને કહેવા માટે નથી આવ્યો, આ પ્રક્રિયાનો અનુભવ મેં કર્યો છે, એને વિશે હું તમને વાત કરવા માંગુ છું કે આ કેમ થાય છે. 4 મહિના માત્ર સુરણ અને દહીં પર રહીને જ્યારે અનુષ્ઠાન કરવામાં આવે, 4 મહિના જ્યારે માત્ર હવિષ્યાન્ન, જેને મગ અને સાદી ભાખરી, બીજું કંઈ જ નહીં, એની અંદર કશું જ નહીં, તો એ કેવી રીતે બની શકે? એનાથી તમારા વૃત્તિઓ પર કેવી રીતે કંટ્રોલ જેને કહીએ છીએ તે કુદરતી રીતે આવતો હોય છે. જો તમે જોર જુલમથી એની પર કંટ્રોલ કરવા જશો તો એ બમણા સ્તરે ફાટશે. માટે એને સહજ રીતે આ બધા રસ્તાઓ, ખાવા પીવાના, અમુક જ કરવાના, આ બધા ધાર્મિક વિધિઓ નથી. જો તમને ખ્યાલ હોય તો એ જેન્યુઇનલી તમારે માટે ગોઠવાયેલી જીવન પદ્ધતિનો એક ભાગ છે. એટલે કોઈ મંત્રો, કોઈ શબ્દો, મને એક બીજો કિસ્સો યાદ આવે છે કે અમારા એક પરિચિત હતા, તે મહાદેવના ઉપર અભિષેક કરે જળનો, ત્યારે કંઈ નહીં બોલે. એ શું બોલે? અ આ ઈ ઈ ઉ એ ઐ ઓ ઓ અમ આહ ક ખ ગ ગ ગ અંગ ચ છ જ જ ત ઠ ડ ન ત ત દ ન પ પ પ મ ય ર લ વ શ સ શ હ ળ ક્ષ. મેં તો આ શું કરો છો? તો કે આની બહાર એક પણ મંત્ર બતાવો, દુનિયાનો કોઈ પણ મંત્ર મને આની બહારનો બતાવો. બધું આમાં આવી ગયું કે નહીં? મને કંઈ આવડતું નથી એટલે હું આવી રીતે બોલું છું. તો મને સિગ્નલ મળ્યું છે, એ સિગ્નલને હું ઓવરકમ કરું તો તમારી સમજના અનુષ્ઠાનમાં વ્યવધાન આવે. માટે આપ સૌનો, સૌરાષ્ટ્ર મંડળ, કેળવણી મંડળ અને સૌરાષ્ટ્ર બધાનો, કાનજીભાઈથી માંડીને આપ સર્વનો હૃદયપૂર્વક આભાર અને આપ સૌને નમસ્કાર.